આ રીતે મિત્રો 16 લેયરવાળા પરોઠા અને દહીં મલાઈ બિગનર્સ લોકો હશે ને એ પણ બનાવી શકશે, તો એન્ડ સુધી તમે જોતા રહેજો. હેલો ફ્રેન્ડ્સ, સુપર મેજિક રસોઈમાં મિત્રો આપનું સ્વાગત કરું છું. આજે હું 16 લેયરવાળા પરોઠા અને મલાઈ દહીં સાથે શેર કરું છું. તો ચોક્કસ તમને આ વિડીયો ગમશે. ગમે તો લાઈક કરજો, શેર કરજો અને નવા મિત્રો સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. બાજુમાં રહેલ બેલ આઇકનને પણ પ્રેસ કરજો, જેથી કરીને લેટેસ્ટ વિડીયોની માહિતી મળતી રહે. અને હાઈપ બટનને પણ પ્રેસ કરજો, જેથી કરીને અમુક પોઈન્ટ્સ મળતા રહે. મિત્રો, આપણે સાદા પરોઠા ખાધા, પણ ઘણા લોકો ઘણી વખત લેયરવાળા પરોઠા બનાવે છે પણ બનતા નથી. આજે હું બિગનર્સ લોકો પણ ઇઝીલી બનાવી શકે ને એટલા એકદમ ઇઝી મેથડથી તમને શેર કરું છું કે તમારા એક લેયર પર છૂટા પડશે. અને સાથે એકદમ મસાલાવાળું આપણે જે રાયતું બનાવી છીએ એને બદલે હું તમારી સાથે મલાઈ દહીંની રેસીપી શેર કરું છું. તો એન્ડ સુધી જોડાયેલા રહેજો. ઇન્ગ્રેડિયન્ટ પણ બતાવી દો. આપણે રોટલીનો લોટ લીધો છે 2 કપ જેવો, સામે મલાઈ છે, દહીં છે, અજમો છે, ટમેટા, કાંદા, મરચું, ધાણા ભાજી અને રૂટીન મસાલા છે. ઘી લેશું, મીઠું લેશું. તો બનાવવાનું ચાલુ કરીએ. પહેલાં આપણે પરોઠા માટેનો લોટ તૈયાર કરી લેશું. તો એમાં ટેસ્ટ એકોર્ડિંગ 1 થી 1.25 ટીસ્પૂન જેવું મીઠું નાખી અને આપણે મોણ નાખ્યા વગર જ આ લોટને બાંધવાનો છે. પરોઠાનો લોટ તમને લોકોને ખ્યાલ જ હોય છે કે આપણે કઈ રીતે રોટલીના લોટથી થોડોક જાડો અને ભાખરીના લોટથી થોડોક સોફ્ટ એવો લોટ તૈયાર કરી લઈએ. તો આ રીતે આપણે લોટને તૈયાર કરી લઈએ. તો આ રીતે જો આપણે લોટને બાંધી લીધો છે, તેલવાળો હાથ જ લગાવી દઈએ અને ઢાંકીને આપણે સાઈડ ઉપર એને 2 થી 3 મિનિટ રેસ્ટ આપી દઈએ. હવે આપણે જે દહીં મલાઈ બનાવી લઈએ. તો એના માટે મેં 1 કાંદો, 1 ટમેટું અને 1 મરચું લીધું છે અને ચોપરમાં આપણે ચોપ કરી લેશું, ઝીણું ઝીણું એકદમ. મરચાં અને કાંદાને આપણે સાથે ચોપ કરશું. તો આ રીતે જો આપણે ચોપ કરી લીધું છે. એ જ રીતે આપણે ટમેટાને પણ ચોપ કરી લઈએ. મિત્રો, આપણે ઉનાળામાં સાંજના શું મેનુ કરવું ને ઘણી વખત વિચાર આવે છે. તો આ રીતે તમે જો કાંઈ પણ સબ્જી કે શાક ના હોય ને ત્યારે તમે આ દહીં મલાઈ અને પરોઠા આપણે સર્વ કરી શકો છો, કોઈ પણ જાતની ઝંઝટ વગર. તો આ રીતે ટમેટું પણ તૈયાર કરી લઈએ. તો આ રીતે આપણે ટમેટાને પણ ચોપ કરી લીધું છે. હવે આપણે એક પેનમાં ગેસ ઓન કરી અને 1 ચમચી જેવું તેલ મૂકી દેશું. તેલને ગરમ થવા દઈ. આપણું તેલ પણ ગરમ જ થઈ ગયું છે. તો 1 ટીસ્પૂનથી ઓછું એવું આપણે જીરું નાખી દેશું અને જે આપણા કાંદા અને મરચાંને ઝીણા સમાર્યા છે એને નાખી દઈ અને એને આપણે લાઇટ એવા જ સહેજ કૂક કરવાના છે, વધારે ટ્રાન્સપરન્ટ નથી જ કરવાના. તો સ્લો ટુ મીડિયમ ફ્લેમ ઉપર આપણે જો કાંદા અને આ મરચાં સહેજ કૂક થઈ ગયા છે. હવે આ સ્ટેજે આપણે ટમેટું જે ઝીણું સમાર્યું છે એને પણ નાખી દઈ અને ટેસ્ટ એકોર્ડિંગ આપણે મીઠું નાખી દઈ. એટલે આપણે ટમેટા જલ્દી કૂક થઈ જશે અને સરસ એવા મેચ થઈ જશે. થોડુંક આપણે 1 ચમચી જેવું પાણી પણ નાખી દઈએ એટલે જલ્દી ટમેટા કૂક થઈ જાય. સહેજ કલર માટે પિંચ જેટલી હળદર અને 1/4 ટીસ્પૂન લાલ મરચું પાવડર નાખી દેશું. મીઠું તો આપણે નાખી જ દીધું છે. અને જો આપણા ટમેટા પણ હવે કૂક જ થઈ ગયા છે એકદમ સરસ. તો હવે આ સ્ટેજે આપણે આમાં મલાઈ નાખી દેશું. જે મેં 1/4 કપ જેટલી મલાઈ લીધી છે
મિત્રો કોઈ શાક ન હોય ને ત્યારે તમે ઇઝીલી કોઈ પણ એની ટાઈમ તમે બહાર ગયા હો કે કોઈ ટેન્શન લેવાની જરૂર નથી. તમે ઇઝીલી આ રીતે જો દહીં મલાઈ બનાવી અને રોટલી, પરોઠા, ખીચડી કોઈ પણ સાથે તમે એન્જોય કરી શકો છો ને એટલો ટાઈમ લીધા વગર આ રેસીપી બની જાય છે. તો મલાઈને પણ આપણે થોડીક કૂક કરી લેશું એટલે એની સ્મેલ ન આવે, કચાશ દૂર થઈ જાય. આ રીતે જો મલાઈએ ઘી છોડી દીધું છે ત્યાં સુધી આપણે એને સહેજ કૂક કરી લેવાની છે. અને હવે ગેસની ફ્લેમ આપણે સ્લો કરી નાખશું અને આ સ્ટેજે હવે આપણે જે 1 કપ દહીં લીધું છે એ આપણે એડ કરી દઈશું અને એને કન્ટિન્યુ ચલાવતા જ રહેશું, નહીંતર આપણું દહીં ફાટી જશે. આ રીતે જો મિત્રો જોતાં જ મોઢામાં પાણી આવી જાય ને એટલું સરસ આ ટેસ્ટમાં અને લુકમાં બંને રીતે તૈયાર થશે અને તમે એમનેમ ખાઈ જશો એટલું ટેસ્ટી બને છે. તો આ રીતે આપણે સહેજ બબલ્સ આવે ને પાણી ન છૂટે ને ત્યાં સુધી જ આપણે દહીંને કૂક કરવાનું છે. તો જો સહેજ લાઇટ એવું આપણે કૂક થઈ ગયું છે તો હવે ગેસ બંધ કરી દઈશું અને એને એક બોલમાં લઈ લેશું. તો એકદમ ટેસ્ટી અને લાજવાબ આપણું દહીં મલાઈ તૈયાર થઈ ગયું છે. આ રીતે આપણું દહીં મલાઈ પણ તૈયાર થઈ ગયું છે અને હવે આપણે પરોઠા માટે તૈયારી કરીએ. આ બાજુ આપણે જો લોટને પણ 10 મિનિટ જેવું થઈ ગયું છે તો આપણે એને સરસ તૈયાર કરી લઈએ આ રીતે. તો હવે આપણે પરોઠા માટેનો એક લુવો લઈ લઈએ. રોટલીથી થોડોક મોટો આપણે લુવો લેશું અને આ રીતે આપણે એને વણી લેશું. તો એને આપણે થોડું કટામણમાં બોરી અને વણી લઈએ. તો આ રીતે જો આપણે મોટી રોટલો વણી લીધો છે હવે એમાં આપણે ઘી લગાવી લેશું. અને હવે એમાં આપણે થોડુંક અજમો નાખી દેશું એટલે આપણને પરોઠા પચવામાં પણ હલકા રહે. અને થોડુંક લાલ મરચું પાવડર ભભરાવી દેશું. આ રીતે મસાલા પરોઠા તમે ઇઝીલી તૈયાર કરી શકો છો. થોડોક આપણે ઉપરથી લોટ પણ ભભરાવી દઈએ એટલે શું થશે કે એકદમ સરસ આપણું લેયર તૈયાર થઈ જાય. અને હવે હાથેથી આપણે એને આ રીતે રોટલી પરોઠા ઉપર જ ફેલાવી દેશું. આ રીતે તમે ઇન્સ્ટન્ટ પરોઠા તૈયાર કરી શકો છો, કોઈ બીજી જાતની ઝંઝટ નથી. હવે એને આપણે આ રીતે કટ મૂકી દેશું. તમે પીઝા કટરથી કે ચપ્પેથી કોઈ પણ રીતે તમે આ રીતે 4 કટ મૂક્યા છે એ જ રીતે 4 કટ આપણે આ આડા અને ઊભા બે મૂકી દેશું. આપણે લેયર કરવા માટે કાંઈ નથી કરવાનું, આ રીતે એક ઉપર એક મૂકતું જવાનું છે. જુઓ તમે ઇઝીલી આ તૈયાર કરી શકો છો. જે બિગનર્સ લોકો હશે ને એનાથી પણ આ થઈ જશે. તો આ રીતે આપણે 16 લેયરના પરોઠા તૈયાર થઈ જશે. આ રીતે એક ઉપર એક મૂકીને અને છેલ્લે આપણે ઉપરથી આવી રીતે કવર થાય ને એ રીતે લાસ્ટ પેર મૂકી દેશું અને એને હળવા હાથે આ રીતે પ્રેસ કરી દેશું અને એને આપણે વણી લેશું. હવે જો આ રીતે આપણે બધા લેયર ગોઠવી દીધા છે અને હવે થોડું કટામણ નાખી અને આપણે ઉલટ પુલટ કરી અને લાઇટ એવું પ્રેસ કરીને અને વણી લેશું. આ રીતે તમારે ક્યારેય ઇન્સ્ટન્ટ બનાવવા હોય ને એકલા તો તમે આવી રીતે લુવા કરી અને ફ્રીજમાં રાખી દેશો ને તો તમે એની ટાઈમ એક વ્યક્તિ હશો ને તોય પહોંચી જશો.
કોઈ ટાઈમ પણ નહીં લાગે અને તમારે કોઈ જાજી લાંબી ઝંઝટ પણ નહીં રહે. આ રીતે જો આપણે પરોઠાને વણી લીધું છે અને હવે આ બાજુ ગેસ ઓન કરીને અને આપણે લોટી પણ ગરમ કરવા મૂકી દીધી છે. લોટી ઉપર થોડું તેલને સ્પ્રેડ કરી દઈએ અને હવે આપણે પરોઠાને પણ કૂક કરી લઈએ બે સાઈડ. ગેસની ફ્લેમ આપણે સ્લો ટુ મીડિયમ રાખી છે પહેલાં અને આ રીતે આપણે થોડુંક ઉપરથી તેલ પણ લગાવી લઈએ. તો એક સાઈડ કૂક થઈ ગયું છે અને હવે એને આપણે ટર્ન કરીને અને બીજી સાઈડ પણ કૂક કરી લઈએ. આ રીતે અડધી ટીસ્પૂન જેવું તેલ સ્પ્રેડ કરી દઈશું. તો જો આ રીતે આપણે બે સાઈડ પરોઠાને કૂક કરી લીધું છે અને તમને ખ્યાલ આવી જતો હશે કે કેટલા લેયર દેખાય છે. જુઓ, લુકમાં પણ ગમે, આંખોને જોતા જ ખાવાની ઈચ્છા થઈ જાય ને એવા આપણા પરોઠા ફૂલે પણ છે. જુઓ, તમને ખ્યાલ આવી જાય છે. એકદમ સરસ બિસ્કિટ જેવા આપણા આ પરોઠા તૈયાર થાય છે ફૂલીને. આવી રીતે સ્લો ટુ મીડિયમ ફ્લેમ ઉપર જ આને કૂક કરવાના છે. જુઓ મિત્રો, તો આ રીતે આપણે બધા જ પરોઠા તૈયાર કરી લઈએ. તો આ રીતે જો આપણે પરોઠાને તૈયાર કરી લીધા છે. તો 16 લેયર વાળા પરોઠા અને દહીં મલાઈ બને રેડી છે. તો આપણે દહીં મલાઈમાં થોડીક ધાણા ભાજી પણ ડેકોરેશન પૂરતી નાખી દઈએ. તો આ મળી જાય ને તો સાંજનું મેનુ તમારે ઇઝીલી ઇન્સ્ટન્ટ તૈયાર થઈ જાય છે. થોડીક પ્રિપરેશન હશે ને મિત્રો તો તમારે કોઈ ટાઈમ નહીં લાગે. અને પરોઠાના લેયર જુઓ, તમને બતાવી દઉં, એક એક લેયર છૂટું થાય છે. જુઓ છે ને, અને આમ તમે કરશો ને તો ભૂક્કો થઈ જશે, એટલા જ લેયર છૂટા થઈ જાય છે. જુઓ છે ને, બધા જ પરોઠા આપણા એટલા ક્રિસ્પી બન્યા છે લેયર સહિત. ભૂક્કો થઈ જાય ને એટલા આપણે પરોઠા તૈયાર થયા છે મિત્રો. તો બિગિનર્સ લોકો છે ને એ પણ આ રીતે ઇઝીલી લેયર પરોઠા, 16 લેયર વાળા પરોઠા અને દહીં મલાઈ તૈયાર કરી શકે છે. કોઈ પણ જાતની ઝંઝટ લાગતી નથી. ખાલી તમે લુવા તૈયાર કરી લેશો ને તો ઇન્સ્ટન્ટ તમે તૈયાર કરી શકશો અને લેયર પણ એટલા જ લુક એટ્રેક્ટિવ દેખાય છે મિત્રો. તો ચોક્કસ તમે એક વખત આ રીતે દહીં મલાઈ અને 16 લેયર વાળા પરોઠાની ટ્રાય કરજો અને મને કોમેન્ટ બોક્સમાં જણાવજો કે તમને આ પરોઠા અને દહીં મલાઈ કેવું લાગ્યું. ગમે તો લાઈક કરજો, શેર કરજો અને નવા મિત્રો સબસ્ક્રાઈબ કરવાનું તો બિલકુલ ના ભૂલતા.